આ બધું ઓડિયન્સ યુવાન છે યાર. વાહ, ક્યાં બાત હે, જોરદાર તાળીઓ. એક ગઝલ કરી છે સભા પાત્રતા એમ. એટલે સભામાં બેસવાની પાત્રતા કેવી હોય એના નિમિત્તે એક ગઝલ થઈ છે. પણ એ કોઈ સભાને નહીં, પણ જીવનના દરેક બેઠક વ્યવસ્થાને લાગુ પડે મોહનભાઈ, એવી ગઝલ છે કે કોઈનું પણ આંસુ લૂછવું હોય તે બેસે રહી. તે બેસે અહીં. કોઈનું પણ આંસુ લૂછવું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે રહી. તે બેસે અહીં. હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય. સભા પાત્રતામાં પ્રેમ કરવો હોય પણ છે, પણ શેર અલગ રીતે જોવા જેવો છે. હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં, પણ અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં. હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં, પણ અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં. અને હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં. હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં. કેડિયારું એમ પૂર્યું હોય એ બાત હે, તે એ બાત બેસે હે, અહીં. એ બાત હે. હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં. સુરેશભાઈ, કેડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં. અને સૂર્ય તપતો હોય એનો મધ્યમાં, ને તે છતાં ક્યાં બાત, ક્યાં બાત. સૂર્ય તપતો હોય એનો મધ્યમાં, ને તે છતાં કોઈના શરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં. અને એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું. એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં. ક્યાં બાત હે. એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું. એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં. પણ એટલું પોતાને પૂછ્યું હોય ની બીજી પડે. શૈલેષભાઈ, એટલું ક્યાં વાત? પોતાને પૂછ્યું હોય ની બહુત બીજી अच्छी बात. પડે. આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસે અહીં. बहुत अच्छे, बहुत अच्छे. जोरदार ताड़ियों. बहुत अच्छे भाई स्नेही. जोरदार ताड़ियों प्रिय कवि स्नेही परमार માટે હે. बहुत अच्छे भाई. આ બધા સુનામ ધન્ય કવિઓ છે. આ ગુજરાત આઈ મિસ યુ એટલે પતિ કહે છે કે આઈ મિસ યુ ટુ. એટલે હું વિધાઉટ યુ હું જવા માંગતો નથી તારા વગર. એટલે પત્ની એ કહે છે નવવધુ કે સેમ ટુ યુ, કે આઈ મિસ યુ. એટલે આંટી પાછા બાજુવાળા એકદમ જોઈને આવે છે કે બેન કાલે જ લગ્ન થયા છે ને તમારા પતિ ક્યાંય બહાર જાય છે. પેલી કે ના, કે નાકે દૂધની થેલી લેવા જાય છે. હે એટલે આ તમારો પ્રેમ છે ને, આ મોબાઈલનો પ્રેમ છે ભાઈ. હે સવારે ચેટિંગ થાય, બપોરે વાતચીત થાય, સાંજે તો તમારું બ્રેકઅપ થઈ ગયું હોય. સુરેશ દલાલને એકવાર પૂછવામાં આવે છે કે લગ્ન કોની સાથે કરાય? કે જેની સાથે વૃદ્ધ થવું ગમે ને એની સાથે લગ્ન કરાય. અને પછી સુરેશ દલાલ લખે, ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું હવે હાથમાં તું મહેંદી મુકાવ. ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું હવે હાથમાં તું મહેંદી મુકાવ. કોકના લગ્નમાં જઈએ તો લાગે આપણો પણ કેવો લગાવ. ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું હવે હાથમાં તું મહેંદી મુકાવ. કોકના લગ્નમાં જઈએ તો લાગે આપણો પણ કેવો લગાવ. આપણને જોઈ પછી કોઈને પણ થાય કે પરણી જઈએ તો કેવું સારું. આપણને જોઈ પછી કોઈને પણ થાય કે પરણી જઈએ તો કેવું સારું. મંગળ ફેરા ફરતા જીવોને લાગે કે જીવન હોય તો આવું સહિયારું. ઘેરદાર ગાઘરો ને ગરચોડું પહેરીને ઠાસ અને ઠસ્સો જમાવ. ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું હવે હાથમાં તું મહેંદી મુકાવ. આ તમારો પ્રેમ આ મહેંદી સુધી પહોંચે ને તો ખરો. મોહન પરમાર ઉપસ્થિત છે. પ્રતિભાવ માટે વિનંતી કરું. અધ્યક્ષ છે આ કાર્યક્રમના. ક્યાં વાત હે. ઉપસ્થિત રહેવાનું બન્યું છે. ખરેખર આજનું કવિ સંમેલન જોઈને હું એટલો ભાવ વિભોર થઈ ગયો છું. રમેશભાઈ, તમે ખરેખર નિકોલના આંગણે અમને બધાને એકઠા કરીને જે મજા કરાવી એ ખરેખર બે નમૂન છે. ભાઈ ભાવેશ ભટ્ટ, સ્નેહી પરમાર, પછી ગોપાણી બેન, વર્ષાબેન, પછી નામ શું, સ્નેહલબેન અને કાલિંદીબેન, અને ભાઈ સ્નેહ એ તો છે જ બહુ સરસ મજાના પેલા એ કરે છે. એમને આ બીજી વખત મેં સાંભળ્યા.
ખબર છે તલોદ તમે હાજી, હાજી, સંચાલન હાજી, કરેલું, હાજી, હાજી. તલોદ પણ એમને સરસ સંચાલન કરેલું. તો ભીનાસ પણ એક સારા કવિ છે અને આપ સૌ ઉપસ્થિત રહ્યા. 10:30 વાગ્યા સુધી આપ બેઠા રહ્યા છો. એ ખરેખર આ કવિ સંમેલનને આભારી છે. આ બધા કવિઓએ તમને જે રીતે મજા કરાવી અને આ કવિતાઓ બધી હસવાની નહોતી. આ કવિતામાં જે ગાંભીર્ય છે બહુ મહત્વનું ગાંભીર્ય છે. સમાજ સાથે રહીને કવિઓ કવિતાઓ કરે છે, એ સમાજને કંઈ શીખવા મળે એ પ્રકારની કવિતાઓ છે. એમાં કલા પણ છે, એમાં કટાક્ષ પણ છે, વ્યંગ પણ છે. અને આ કવિઓએ જે કવિતાઓ રજૂ કરી એ કવિતા સાંભળીને હું પણ બહુ ભાવિક થઈ ગયો છું અને મને મજા પડી છે. ખરેખર આજે હું બધાને ધન્યવાદ આપું છું. બહુ અચ્છે, જોરદાર તાળીઓ મોહનભાઈ માટે. તમે તમારા બધા માટે એકવાર જોરદાર તાળીઓ. આ જે સુનામ ધન્ય કવિઓ આપણને સમય આપીને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા એમના માટે જોરદાર તાળીઓ. બ્રિલિયન્ટ યુવક મંડળ પ્રાંતિજ 52 મેગેઝિન માટે જોરદાર તાળીઓ. પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રીશ્રી અને બધા જ તમે બધા જ આ સાઉન્ડનો ખૂબ ખૂબ આભાર. જો સાઉન્ડ ના હોત તો અમે ના પહોંચી શક્યા હોત. અને તમે તો બધા આનંદથી આનંદ કરો છો. કેમેરામેનનો પણ આભાર કે જે કેમેરે કંડારીને સૌને બતાવવાના છે. આ બધાને અમરેલી પહોંચવાનું છે, કોઈને ગાંધીનગર, મારે કલોલ પહોંચવાનું છે, પણ બધા આનંદથી બેઠા છે. ભાવેશ 11:15 થવા આવ્યા છે અને કોઈને ઊભા થવાની ઉતાવળ નથી. મારે આ કવિ સંમેલનનું સમાપન થાય એ પહેલા આભાર વિધિ માટે રમેશભાઈને બોલાવવા છે. હવે આભાર વિધિ કરે અને આ કવિ સંમેલનનું સુંદર સમાપન આભાર વિધિથી કરીએ આપણે. ગૌરાંગ ઠાકરના શેરથી આ કવિ સંમેલન પૂરું થયેલું જાહેર કરું. આ બધું કેમ નવું લાગે છે? આ બધું કેમ નવું લાગે છે? કોઈ હૈયામાં ગયું લાગે છે. જય કવિતા. એ મજા આવી હે ને? બરાબર છે, પણ બ્રિલિયન્ટ યુવક મંડળના પ્રમુખશ્રીનું આમાં સૌથી મોટું પ્રદાન હતું. એમની ખૂબ ઈચ્છા હતી કે આપણે કવિ સંમેલન કરીએ, એટલે મારે પહેલો આભાર અમિતભાઈનો માનવો છે. એમણે એક સાહસ કર્યું હતું, કારણ કે આ પહેલો અનુભવ હતો અને મારે આજે પૂરી જવાબદારીથી કહેવું છે કે અમિતભાઈ જે ઉત્સાહથી કામ કરે છે, પોતાનો જીવ રેડે એ આ કાર્યક્રમમાં. એ સાહિત્યના જીવ નથી, પણ છતાંય એમણે એવું સાબિત કર્યું કે સાહિત્ય એ કોઈની જાગીરી નથી. એટલે મારે સૌથી પહેલા તો મારે અમિતભાઈનો આભાર માનવો છે. જોરદાર તાળીઓ અમિતભાઈ માટે. વાહ. માન્ય મોહનભાઈ પરમાર સાહેબ, અરે આ 70+ હજુ આપણી વચ્ચે આરામથી બેઠા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. શૈલેષભાઈ તો એવરગ્રીન આપણે બધા જાણીએ છીએ, તલોદમાં હોય કે હિંમતનગરમાં હોય, અને આજે પણ એમણે રંગ રાખ્યો છે. આપણને કદાચ આટલા બધા બહુ ઓછા લોકોએ હસાવ્યા છે, એટલું સરસ કામ કર્યું છે. એ શૈલેષભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. પણ સાચું કહું તમને, અમને વિશ્વાસ હતો, આજે આખી ટીમ હતી કવિઓની, કે આજનો દિવસ તમારા જીવનનો યાદગાર દિવસ છે. અને આ કવિ સંમેલન વિશે જ્યારે મારે કહેવું હોય તો મારે અનિલ ચાવડાનો એક સરસ શેર યાદ આવે. એ વાત કે આંખો ઉપર, ચશ્મા ઉપર, દ્રશ્ય ઉપર, ઘટના ઉપર બીજું પણ કઈ ઘણું બધું છે. કે આંખો ઉપર, ચશ્મા ઉપર, દ્રશ્ય ઉપર, ઘટના ઉપર બીજું પણ કઈ ઘણું બધું છે. કહી દીધાની ઘણી બધી એ ભ્રમણા ઉપર બીજું પણ કઈ ઘણું બધું છે. મોહનભાઈ પરમાર સાહેબે ઈશારો કર્યો કે આ કવિતામાં જે ગાંભીર્ય છે, કે આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે? ડુમા ઉપર, ડુસકા ઉપર, હિપકા ઉપર, સપના ઉપર બીજું પણ કઈ ઘણું બધું છે. બહુ અચ્છે. અનિલભાઈનો ખૂબ ઈચ્છા હતી, મારે મેસેજથી વાત થયેલી પણ આવી ન શકે. પણ આખી ટીમ અને વર્ષાબેનને કેમ ભૂલાય કે સરસ એમણે આવીને એક કવિતાનો પાઠ કર્યો. બેન શ્રી નિમાવત બેન, સ્નેહલબેન, છેક અમરેલીથી, અને છમ વેલી અમરેલીની આજે યાદ કરાવી દીધી સ્નેહીભાઈએ. અને ભાવેશ ભટ્ટ સાહેબ અને ભાવિનભાઈ, અમારા અમદાવાદના આ બે એવા સિતારાઓ છે કે જ્યાં પણ મંચ પર જાય લોકોને મજા કરાવે છે. બ્રિલિયન્ટ યુવક મંડળના તમામ સભ્યો, 52 શ્રી પ્રકાશન પરિવારના સભ્યો, આજે અમારા બે ખૂબ જ મહત્વના કહી શકાય એવા શ્રી જશુભાઈ સુતરિયા, કુમુદચંદ્ર રાઠોડ એ અત્યારે ઉપસ્થિત નથી, પણ સરસ એક સરસ કાર્યક્રમ થયો. અમને છે કે અહીંયા સુધી હતું કે શું કરીશું, કવિ સંમેલન પહેલી વાર
પણ હું એવું કહું છું કે ખૂબ સફળ સંમેલન રહ્યું અને જો બધા જ હજુ તમે બેઠા છો આનાથી મોટી બીજી કઈ વાત હોય એટલે બધાનો આભાર માનવો છે. પણ જતાં જતાં તમે પેલા શિક્ષકની વાત કરી એટલે મારો પોતાનો એક અનુભવ માત્ર 10 સેકન્ડમાં જ કહું કે હું સ્કૂલમાં અલંકાર શીખવાડતો હતો. એટલે બધાને શીખવાડ્યું કે ભાઈ એકનો એક વર્ણ આવે એટલે વર્ણાનો પાસ. કામિની કોકિલા કેલી ગુંજન કરે, પંડની પેટીમાં પારસ છે પડ્યો, લેશ ન લીધો લલિતુરનો લાવજો, આવું શીખવાડતો હતો. એટલે આખા ક્લાસમાં એક એવો વિદ્યાર્થી જેને ક્યારેય નહોતું આવડતું એ ઊભો થઈ ગયો, સાહેબ મને આવડી ગયો વર્ણાનો પ્રાસ. મને આશ્ચર્ય થયું. મેં કે સાહેબ કહું, મેં કીધું કે તો કે ફોઈએ ફુવાની પાદ ઉપર ફટાકડો ફોડ્યો. એ વાત હે ભાઈ, એ વાત. એટલે અમારું જો કે આવું બધું ઘણું બધું બનતું હોય. આપણી આખી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આટલા મોડા સુધી આપ સૌએ જે મોજ કરાવી છે, ખૂબ ખૂબ આભાર. આપ જેવા સાહિત્યકારોથી જ ગુજરાતી સાહિત્ય રડિયાત છે. શૈલેષભાઈ, ફરીવાર આપનો ખૂબ ખૂબ આભાર. આજના આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો. અમારા બધા મહેમાનો, આમ તો અમારા કપડે સાહેબ છેક સુધી બેઠા છે, ખૂબ ખૂબ આભાર. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. શુભરાત્રી. જય કવિતા. ઓકે, થેન્ક યુ.